તો આ ભૂમિ ઉપર, સુરેન્દ્રનગરની ભૂમિ ઉપર એ દિવ્ય પુરુષે બહુ અઢળક કૃપા કરેલી છે. પતરાની ઓયડીમાં 20-20 વર્ષ કાઢેલા છે. સાચી વાત છે બેટા? ક્યાં એસી હતું તે દિવસે, ક્યાં પંખા હતા, કેવી પરિસ્થિતિ હતી. ધન્ય છે પાયાના ઈંટ સમા હરિભક્તોને હમણાં હું યાદ કરું છું બધા, પરંતુ ધન્ય છે એ દિવ્ય પુરુષને. મુક્ત સંપ્રદાયમાં અડધો કલાક, 2 કલાક કથા કરનારા સાધુ તો ઘણા હોય, પણ જેની કથા વાર્તામાં સોપો જ ન પડે, હોપો જ ન પડે. હોપો એટલે સમજે ને પેલા પેલું ગામડામાં 9 વાગે હોપો પડી જાય, કે છે ને 8 વાગે હોપો પડી જાય. હોપો ગામડામાં પેલું બધા હોઈ જાય એટલે હોપો પડી ગયો કહેવાય. મુક્ત એમણે જિંદગીમાં કોઈ દિવસ કથા વાર્તામાં હોપો પડવા દીધો નથી. એક નાનકડી વાત મને યાદ આવે છે. 1900 સ્વામી એના સાક્ષી છે. 1985 સાલની વાત છે. આપણું એ વખતે વાસના મંદિર નહોતું, એક જ મંદિર નાનકડું હતું, નાનકડું હરિમંદિર, ઘનશ્યામનગર વાઢો વિસ્તારમાં નાનકડું મંદિર. તો અમે વખતે 4 કે 5 સાધુ હતા. મંદિરની બાજુમાં એક હરિભક્ત સ્વામિનારાયણના સત્સંગી, પણ અન્ય સંસ્થાના સત્સંગી હતા, અને બાજુમાં જ પડખે જ રહેતા હતા, બાજુની સોસાયટીમાં. એમના ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય સંસ્થાના એક મુખ્ય સાધુ, મોટેરા સંત, સંસ્થાના સંસ્થાપતિ, એમની જોડે 4-5 સંતોને લઈ અને ગાડીમાં પધરામણી આવેલા. એમને કોઈએ કહ્યું, જેના ઘેર આવેલા ને એમને કહ્યું, સ્વામી બાજુમાં જ સ્વામિનારાયણનું મંદિર છે. તો કે કોણ સંતો રહે છે? કે સંતો રહે છે. કોણ સંતો? તો કે દેવ સ્વામી, દેવનંદન સ્વામી છે, દેવ સ્વામી. એ સંત, મોટા સંત ઓળખી ગયા કે દેવનંદન સ્વામી બાજુમાં રહે છે, એ મંદિર એમનું છે અને અહીં રહે છે. તો કે હા સ્વામી, ચલો આપણે દર્શન કરવા જઈએ, મંદિર ઠાકોરજીના દર્શન કરવા જઈએ. ધન્ય છે સંતોને. મુક્તો રાગ દ્વેષથી જે પર હોય એ સંતનું મોટામાં મોટું લક્ષણ છે, જે રાગ દ્વેષથી પર. આ પુરુષે કોઈ દિવસ અહીં બેઠેલા કોઈ આંગળી નહીં ઊંચી કરી શકે કે જેણે કોઈ દિવસ એવું કહ્યું હોય કે અહીં નહીં જવું, નહીં જવું, નહીં ના જવાય, અહીં ના જવાય. કોઈ દિવસ એ પુરુષે બાઉન્ડ્રી બાંધી જ નથી. મુક્તો આ દિવ્ય પુરુષે કોઈ દિવસ કોઈને અભાવ ગુણ ઘાલ્યા જ નથી. પેલા સંતોને પણ ધન્યવાદ છે કે એ બોર્ડરલેસ થઈને મંદિરમાં આવ્યા. બાપજી બિરાજેલા 2 મોટા સંતો પેલા આવ્યા હતા, એ મોટા સંત હતા, સંસ્થાના મુખ્ય અધિપતિ હતા. બાપજી પણ આ સંસ્થાના મોટા સંત. બંને એકબીજાને બાથમાં ગાલીને ભેટી પડ્યા. બાપાએ પોતાની જોડે બેસાડ્યા એમને. સ્વાભાવિક છે કે સંતોની મર્યાદા સંતોએ રાખવી જોઈએ. એ સંસ્કાર છે આપણા, એ વિવેક છે આપણો. બાપજી જોડે બેસાડ્યા. પેલા સંત શું બોલ્યા સાંભળજો. બાપજી, મેં એવું સાંભળ્યું છે. એ વખતે બાપજી નહોતું કહેવાતું, સ્વામી કહેવાતું હતું. બાપજીને સ્વામી કહેતા બધા. સ્વામી, દેવ સ્વામી, મેં એવું સાંભળ્યું છે કે અમે તો બધા બીજી બધી વાતો કથાઓ કરીએ, પરંતુ તમે વચનામૃતના આચાર્ય છો ને વચનામૃત તમે જબરજસ્ત લો છો, તો સ્વામી થોડીક વાર વચનામૃતનો લાભ આપો ને. પેલા મોટા સંત એવું બોલ્યા. બાપજી હાથમાં તરત વચનામૃત લીધું. 273 વચનામૃતનો કિંગ કહેવાય, રાજા કહેવાય, એવું પ્રથમનું 51મું વચનામૃત બાપાએ તરત હાથમાં લીધું અને વચનામૃત લઈને તરત જ બાપાએ સ્વામી હરે કરીને વાત શરૂ કરી. 4 લીટી 3 લીટી વાંચી અને બાપાએ વાત શરૂ કરી, એનું વિવરણ ચાલુ કર્યું. પેલા સંત આમ બેઠેલા, આમ કરીને આમ સામું જોઈને આમ એક નજરે સાંભળ્યા કરે. બાજુમાં એમના 4-5 સંતો બેઠેલા. હવે એમને બીજે પધરામણીઓ હતી, પ્રોગ્રામ ફિક્સ હતો. આ તો અચાનક વચ્ચે વધારાનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો હતો. પેલા સંતો પાછળ બેઠેલા સંતો ઘડીએ આમ હાથ આમ અડાડે, સ્વામી મોડું થાય છે, સ્વામી મોડું થાય છે. પેલા સ્વામી, મોટા સ્વામી શું કહે ખબર? આમ કરે,
હામું ના જોવે, આમ આમ કરે અને આમ કરીને આમ એક નજરે કથા સાંભળે. મુક્તો 4 વાગ્યાનું શરૂ થઈ સાંજના 7:30 વાગ્યા. કેટલા? 7:30, 3.5 કલાક સુધી નોન સ્ટોપ. હજુ 3 જ લીટી ચાલેલી. કેટલી? 3 લીટી ઉપર નોન સ્ટોપ 3.5 કલાક બાપજી કથા કરી રાખે અને પેલા સાંભળે રાખે. સંતોને ચૂપ કરી દીધા, જવાનું નથી હમણાં, બેહો શાંતિ, બધું બંધ થઈ, બધા પ્રોગ્રામ કેન્સલ કરી નાખો. બોલો, 7:30 વાગ્યા આરતીનો સમય થયો, સંધ્યા આરતીનો સમય થયો અને ત્યારે ઉઠ્યા. ત્યારે એ મોટા સ્વામી શું બોલ્યા? મુક્તો સાંભળજો, મારે તમને એ શબ્દો કહેવા છે. ત્યારે મોટા સંતે એમ બોલ્યા, સંતો એમના સંતોને કે સંતો, આપણે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો આપણે વાંચી છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને આપણે જોયા નથી. આજે આપણો ફેરો સફળ થઈ ગયો. આજે દિવ્ય પુરુષ આ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને આપણે જોયા. આજે એમના દર્શન થયા.